સમાચારોમાં આગળ વાત માણાવદરની કરીએ તો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી આમ તો ખૂબ ચર્ચામાં હોય છે. અનેક વખત એમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. એ બુટલેગરો સામે પડવા માટે પોલીસ સ્ટેશન બહાર ધરણા કરતા જોવા મળે છે. અને હવે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અરવિંદ લાડાણીએ સ્થાનિક લોકો પર ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં બદનામ કરવા ષડયંત્ર રચાતું હોવાનો આ ગંભીર આરોપ લગાવ્યો. કેટલાક સ્થાનિક લોકો ટાર્ગેટ બનાવતા હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે. ફોન કોલ કરીને હેરાન કરતા હોવાનો અરવિંદ લાડાણીનો આ ગંભીર આરોપ અત્યારે જોવા મળી રહ્યો છે. હેરાન કરવા માટે ફોન અને વિડીયો બનાવવાનો ગંભીર આરોપ સ્થાનિક લોકો પર છે. હું સતત લોકોના સંપર્કમાં હોઉં છું તેવી વાત અરવિંદ લાડાણીએ કરી છે. ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સ્થાનિક લોકો પર ગંભીર આરોપો લગાવતા ફરી એકવાર માણાવદર અને જૂનાગઢ આસપાસના વિસ્તારની અંદર રાજનીતિ તેજ થઈ ગઈ છે. ખેડૂતોના વિડીયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યા છે. એ બાજુના જે વિસ્તારો છે ત્યાંના જે ખેડૂતો છે તે ખેડૂતો ખૂબ દુઃખી છે. ત્યાંના ધારાસભ્યને કદાચ ફોન કરે એટલે ધારાસભ્ય કહે કે ભાઈ હું મારી બનતી કોશિશ કરું છું કે સરકાર સુધી તમારી વાત પહોંચે, મદદ મળે તમને. પરંતુ આજે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગંભીર આરોપો સ્થાનિક લોકો પર લગાવ્યા અને એમને કહ્યું કે ટાર્ગેટ કરવામાં આવે છે, મને કારણ વગર ફોન કરવામાં આવે છે અને પછી વિડીયો બનાવે છે કે હું એમને જવાબ નથી દેતો, હું એમની સાથે નથી ઊભો રહેતો, અથવા તો એમની સાથે ક્યાંય જતો નથી, અથવા તો એમને જ્યારે જરૂર પડે છે ત્યારે હું દૂર રહું છું. આ પ્રકારના ગંભીર આરોપો અરવિંદ લાડાણીએ લગાવ્યા. આ હાલ અરવિંદ લાડાણીના ગંભીર આરોપોથી અત્યારે માણાવદર અને આસપાસનું રાજકારણ જે છે તે ગરમાઈ ચૂક્યું છે. અને પહેલા પણ આપણે જોયું છે કે અરવિંદ લાડાણીએ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરવા બેસી ગયા. પોલીસ પર પણ ગંભીર આરોપો હતા. અરવિંદ લાડાણી આમ તો એ બેબાક બોલથી જાણીતા છે. એ પોતે જ્યારે બોલતા હોય ત્યારે લોકો કહેતા હોય કે વાહ, અરવિંદભાઈ લાડાણી જે બોલે છે એ કરશે તો બહુ સારી વાત છે, પરંતુ બોલીને ફરી જવું એ પણ એક બહુ મોટી વાત છે. અને અરવિંદ લાડાણી કે થોડા સમય પહેલા જે દારૂનો મુદ્દો હતો તે મુદ્દાને લઈને એમણે ખૂબ એ પોલીસ સ્ટેશન બહાર એ ધરણા પ્રદર્શન કર્યા. એમની સાથે લોકો પણ જોડાયા કારણ કે સાચો મુદ્દો હતો. પરંતુ હવે સ્થાનિક લોકો પર અરવિંદ લાડાણીએ જે આરોપો લગાવ્યા છે તેને લઈને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અમારા ધારાસભ્ય આવું કેમ કહી રહ્યા છે. જ્યારે સ્થાનિકોને જરૂર પડે તો સ્વાભાવિકપણે ધારાસભ્ય અથવા તો કોઈ નેતાઓને ફોન કરે અને એ બાજુના નેતા એટલે અરવિંદ લાડાણી કહેવાય, ત્યાંના સ્થાનિક લોકો ફોન કરે એટલે અરવિંદભાઈને એવું લાગ્યું કે ભાઈ એક ષડયંત્ર રચાઈ રહ્યું છે કે મને બદનામ કરવામાં આવે. આ પ્રકારના ગંભીર આરોપો જે છે તે અરવિંદ લાડાણીએ લગાવ્યા. પહેલા એ પ્રતિક્રિયા સાંભળો અરવિંદ લાડાણીની કે જેની અંદર કયા પ્રકારના આરોપ અને કોના પર ગંભીર આરોપ લગાવ્યા. નહીં, ખેડૂત વાળા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય મીડિયા વાળા સમક્ષ આવીને કહેતા હોય. ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. વંટલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે. ના, એવું કાંઈ નથી. કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું. લોકો એ સતત સંપર્કમાં હોય. એવું નથી કે કાર્યાલય હોય તો જ બધો વહીવટ થઈ શકે. નહીં, ખેડૂતની તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. મારી સામે લઈ આવો એવો કોઈ ખેડૂત હોય તો. હા, એ મેં જોયો તો વિડીયો વાયરલ થયો તો એ જ કે હા એ જ ને. એમાં એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મિટિંગમાં હોય, પછી વિડીયો આવે ને પછી હું જોઈ લઉં, પછી મારે એને ફોનમાં જવાબ દેવાનું થતું નથી. એને મને રજૂઆત તો કરી દીધી.